સમાચાર અન્ય પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। કચ્છના ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। મોટા મહત્વપૂર્ણ સમાચાર એટલે કે ગુજરાત પણ હુમલાની રડારમાં હોઈ શકે છે, જેના ભાગરૂપે તકેદારીના ભાગરૂપે કચ્છમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ડ્રોન હુમલાની આશંકાને પગલે કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। જમ્મુમાં પહેલા હુમલો થયો હતો અને હવે કચ્છમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ડ્રોન હુમલાની આશંકાને પગલે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જે પ્રકારથી આજે 15 શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, તેમાં કચ્છનું ભુજ પણ સામેલ હતું અને પહેલાથી સુરક્ષા માટે તકેદારી માટે કચ્છના ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ફોન લાઈન પર મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, કચ્છમાં પણ બ્લેકઆઉટ, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં છે તે અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। ભુજની જો વાત કરવામાં આવે તો ભુજના ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાસે સમગ્ર લાઇટ છે તે બંધ કરી દેવામાં આવી છે, તો અન્ય જે સરહદીય વિસ્તારો છે ત્યાં પાસે પણ લાઇટો છે તે બંધ કરી દેવાની માહિતી છે તે હાલ સામે આવી રહી છે। બિલકુલ મેહુલ, બીજી કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ખરી? કારણ કે કચ્છનું જે ભુજ છે તે પણ હુમલાની રડારમાં હતું। કોઈ શંકાસ્પદ ગતિવિધિ, શંકાસ્પદ હિલચાલ જોવા મળી છે ખરી કચ્છના સરહદી વિસ્તારમાં? જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવી તો હાલ તો જે ભુજના અનેક વિસ્તારો છે ત્યાં પાસે લાઇટ ગઈ છે, પરંતુ જે રીતે તંત્ર દ્વારા કોઈ એવી માહિતી આપવામાં નથી આવી, પરંતુ જે રીતે ભુજ પર ડ્રોનથી હુમલો કરવાની વાત હતી ત્યારે જે ડ્રોન છે તે પાડી દેવામાં આવ્યું હતું, ત્યારે જે સ્થાનિકો છે તેઓએ પણ જે સેના છે તેના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ હાલની જે રીતે પરિસ્થિતિ છે ત્યારે હાલ અનેક વિસ્તારો છે ત્યાં પાસે બ્લેકઆઉટ કરાયું છે। બિલકુલ મેહુલ, આપ જે પ્રકારથી બતાવી રહ્યા છો કે ડ્રોન, જે શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું જેને પાડી દેવામાં આવ્યું હતું, તેને લઈને કોઈ વધુ માહિતી છે? કારણ કે પાકિસ્તાન તરફથી સતત ડ્રોનથી હુમલા કરવામાં આવી રહ્યા છે। જેટલા સરહદી વિસ્તારો છે ત્યાં અન્ય પ્રકારથી પણ હુમલા કરવામાં આવી રહ્યા છે। જી ચોક્કસની વાત કરીએ તો જે રીતે વહેલી સવારે આ ડ્રોન વાળી ઘટના છે તે સમગ્ર બની હતી। 4 થી 4:30 ની વચમાં આ ડ્રોન છે તે જે સ્થાનિકો છે તેઓએ જોયું હતું અને જે અંતિમ ગામ આવેલું છે કુરન, ત્યાંના સ્થાનિકોએ આ ડ્રોન છે તે જોયું હતું। અને બિલકુલ મેહુલ, જોડાયેલા રહેશો। નવીન જોડાયા છે અમારી સાથે ફોન લાઈન પર। નવીન, જે પ્રકારની પરિસ્થિતિ હવે થઈ ગઈ છે, હુમલાની શરૂઆત સરહદી વિસ્તારોને ટાર્ગેટ અને ખાસ કરીને હવે કચ્છના ભુજમાં પણ બ્લેકઆઉટ, શું છે સમગ્ર માહિતી આ વિશે? લુબના, અત્યારે કેટલાક વિસ્તારોમાં જે છે તે લાઇટ કાપી દેવામાં આવી છે, કેમ કે કચ્છ જો વિસ્તાર છે અને ભુજ અને કચ્છના તે બોર્ડર વિસ્તાર છે જ્યાં પાકિસ્તાન બોર્ડર લાગે છે, જેના કારણે ગુજરાતને પણ સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। સાથોસાથ જે અન્ય આર્મીનું ડિપ્લોયમેન્ટ છે તે પણ વધારી દેવામાં આવી છે, કારણ કે જે રીતે પાકિસ્તાન નફટાઈ પર ઉતર્યું છે અને પોતે વારંવાર જે રીતે મિસાઇલ છોડી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે ફાયરિંગ કરી રહ્યું છે, જેના કારણે કચ્છમાં અથવા ભુજમાં આજુબાજુ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં કોઈ પ્રકારનો કોઈ ગંભીર બનાવ ના થાય અને તેનું ધ્યાન રાખીને જ જે કચ્છની આજુબાજુ પણ આર્મીનું ડેપ્લોયમેન્ટ વધારી દેવામાં આવ્યું છે। હાલ કચ્છમાં કેટલાક વિસ્તારોમાં જે છે તે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, જો કે કેટલાક વિસ્તારોમાં હાલ લાઇટ છે। જો કે ઓલ ઓવર વાત કરીએ તો જે રીતે અત્યારે ભારતમાં અને જેમાં ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે તે બિલકુલ નજીકના બોર્ડર વિસ્તાર છે અને જ્યાં જે અત્યારે જે મિસાઇલ છોડવામાં આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા અને તેને નિષ્ફળ કર્યું છે ભારતે, અને હાલ કોઈ જાણકારી એવી નથી કે કોઈને કોઈ મોત અથવા કોઈ પ્રકારની કોઈ નુકસાન થયું, પરંતુ જે રીતે પાકિસ્તાન નફટાઈ પર ઉતર્યું છે અને ક્યાંક ને ક્યાંક જે પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ગુજરાત આવા જે રાજ્યો છે કે જેના ઉપર પાકિસ્તાનનું બોર્ડર લાગે છે તે તમામ બોર્ડરને સૂચના પણ આપવામાં આવી છે, ડિપ્લોયમેન્ટ પણ વધારવામાં આવ્યું છે, સ્થાનિક તંત્રથી લઈને તમામ લોકોને સૂચના આપવામાં આવી છે અને તમામની રજાઓ પણ રદ કરવામાં આવી છે, કારણ કે ગમે ત્યારે ગમે પરિસ્થિતિ ઊભી થઈ શકે, જેના કારણે જ કાલે જે મોક ડ્રીલ હતું કે આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવાનું, એના કારણે જ અત્યારે જે પાકિસ્તાની નફટાઈના કારણે ભારતની જે તમામ એજન્સીઓ, તમામ જે તંત્ર છે, આર્મી છે તે સજ્જ છે। અત્યારે તમામ રીતે લોકો અલર્ટ છે કે કોઈ પ્રકારનું બનાવ બને તે પહેલા એ લોકો સુરક્ષિત સ્થાને પહોંચી જાય, પરંતુ આર્મી જે છે તે જે ફોર્સ છે તે પણ ત્યાં અત્યારે એલર્ટ છે અને કહી શકાય કે અત્યારે કચ્છની અંદર પણ આર્મીની જે ડેપ્લોયમેન્ટ છે, બીએસએફની ડેપ્લોયમેન્ટ છે તે અલગ અલગ જગ્યાથી વધારવામાં આવી રહી છે, કારણ કે કોઈ બનાવને પહોંચી વળવા તંત્ર એકદમ ખડે પગે રહે। લુબના, નવીન, ઉત્તરથી લઈને પશ્ચિમ સુધી એટલે કે જમ્મુથી લઈને ભુજ સુધી જે બ્લેકઆઉટની સ્થિતિ કરવામાં આવી છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અને એવા પણ સમાચાર છે કે જે સરહદીય વિસ્તાર છે ઉત્તરથી લઈને પશ્ચિમ સુધીનો, ત્યાં રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી દરરોજ હવે બ્લેકઆઉટ રહેશે, જ્યાં સુધી આગામી આદેશ ન રહે ત્યાં સુધી। લુબના, જે રીતે જે વાત છે કે ક્યાંક ને ક્યાંક આખા ઘટનાની વાત કરીએ તો જે રીતે પાકિસ્તાન નફટાઈ કરે છે અને રાતે જ્યારે એ લોકો ટાર્ગેટને અચીવ કરવા માટે જે લાઇટ હોય છે તેનો એ લોકો
ઉપયોગ કરવા માટે, એટલે કે ટાર્ગેટ ઇઝીલી થાય તે લોકોના, જેના કારણે એ લોકો ટાર્ગેટ કરતા હોય છે, જેના કારણે જ બ્લેકઆઉટ કરવામાં આવે છે કે તે લોકો ટાર્ગેટ ઇઝીલી એચીવ ના કરી શકે અને ભારત જે છે તે જવાબ આપી શકે કે અને મિસાઇલને તોડી શકે. જે પણ એ લોકો ત્યાંથી ફાયરિંગ અથવા જે બી ઘટનાને અંજામ આપી રહ્યા છે તો ભારત તેનો જવાબ આપી શકે, એના કારણે જ બ્લેકઆઉટ કરવામાં આવે છે કે ભારત ખૂબ જ સારી રીતે અને ભારત જરૂરથી જવાબ આપશે, કારણ કે ભારત પાસે ક્ષમતા છે, ભારત પાસે ફોર્સ છે, એ તમામ વસ્તુઓ છે કે જે પાકિસ્તાનને તે ઝુકાવશે, કારણ કે પાકિસ્તાન જે નફટાઈ કરી રહ્યું છે અને વારંવાર જે છે તે ભારતને ક્યાંક ને ક્યાંક હેરાન કરવા માટેની જે તરકટ રચે છે, જેના કારણે જ ભારત જે છે સજ્જ છે. એ જ માટે મેં કીધું એ પ્રમાણે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત આ સેન્સિટિવ 4 રાજ્યો છે કે જ્યાં બિલકુલ પાકિસ્તાનની બોર્ડર લાગે છે. જેસલમેર છે, બાડમેર છે, પુંચ છે, અખનૂર છે, ત્યાં પંજાબની બોર્ડર લાગે છે, સાથે ગુજરાતમાં ભુજ છે, આપણો બનાસકાંઠાની, એ તમામ જે બોર્ડરો છે તે પાકિસ્તાનથી નજીક છે, જેના કારણે જ આ પ્રકારની ઘટનાને રોકવા અને ભારત જે છે બિલકુલ જવાબ આપશે અને તે જવાબ આપવા માટે જ આ પ્રકારની જે પ્રક્રિયા છે તે કરી રહી છે. અત્યારે પણ જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે ત્યાંથી પણ જવાબ આવ્યું છે કે આ ઘટનામાં હાલ કોઈ નુકસાન ભારતને થયું નથી, કોઈ મોત કે એવું કોઈ સમાચાર નથી, અત્યારે કોઈ પ્રકારની કોઈ નુકસાન ભારતમાં થયું નથી. તમામ એ લોકોના મિસાઇલને જે છે તે બિલકુલ નિસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું છે, એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. ડુબના બિલકુલ નવીન, औकात વિના કહી શકાય કે આક્રમણ કરવા નીકળી પડ્યા હોય તે પ્રકારની પાકિસ્તાનની પરિસ્થિતિ છે, કારણ કે તેમનું જે એર ડિફેન્સ સિસ્ટમ છે નવીન, તે આકાશમાં જ કહી શકાય કે આપણે અહીંયાથી બેઠા બેઠા નષ્ટ કરી રહ્યા છે, એટલે औकात નથી છતાં પણ યુદ્ધ કરવા નીકળ્યા છે એવું કહી શકીએ નવીન. લુબના, પાકિસ્તાન પાસે ખાવાના બી પૈસા નથી, એ બધાને ખબર છે, જગ જાહેર છે, કારણ કે તે લોકોની જે મોંઘવારી છે, તે લોકોની જે સ્થિતિ છે, આખા વર્લ્ડ જાણે છે કે પાકિસ્તાન અત્યારે કઈ સ્થિતિથી ચાલી રહ્યું છે, પરંતુ તે લોકોનું એક જ મકસદ છે આતંકવાદ ફેલાવવા માટેનું. તે લોકો માત્ર ને માત્ર આતંકવાદી સંગઠનને, આતંકવાદી લોકોને ત્યાં પરીક્ષણ માટે, ત્યાં ટ્રેનિંગ માટે ઉભા કરી રહ્યા છે, કારણ કે જેમના ઘરે કંઈ છે નહીં અને તે બીજાના ઘરને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે, એ પ્રકારનું પાકિસ્તાનની આ સ્થિતિ છે. પરંતુ તેમની જે પણ આ જે પ્લાન છે તેને ભારત પહોંચી વળશે અને ભારત જે છે તે ક્યાંક ને ક્યાંક એ પહોંચી વળવા માટે સક્ષમ છે. ભારત પાસે તમામ પ્રકારની એ સ્થિતિ છે, તેમની પાસે એવા સંસાધનો છે કે જેના કારણે જે પહોંચી વળવા બિલકુલ સક્ષમ છે. લુબના, અને હાલ પાકિસ્તાનને પહોંચી વળવા માટે જે ભારતની ફોર્સ જે છે, ભારતની ફોર્સ જે છે તે બિલકુલ તૈનાત છે અને જેના કારણે જ અત્યારે જે ન્યૂઝ મળી રહ્યા છે લુબના કે પાકિસ્તાનના જે JF-16 જે છે તે પણ ભારતે મતલબ ઢેર કરી નાખ્યું છે. મિસાઇલ જે લોકો છોડી રહ્યા છે, તેમના જે તે હુમલો કરી રહ્યા છે તેને લઈને તેમનું જે JF-16